સુસ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે હોળી છે તો સૌથી પહેલા આપ સર્વેને હોળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. ત્યારે કહેવાનું આજે મન થઈ રહ્યું છે કે રંગોની હોળી ને સ્વાદનો ઉત્સવ, રંગોની હોળી ને સ્વાદનો ઉત્સવ, વાનગીના રસોડે થશે ખુશીની હલચલ. ગુલાલ જેવા રંગીન આજે પણ આપણા વ્યંજન છે બધા જ. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ આજે હોળીની શુભકામનાની સાથે વાનગીના રસોડાની સ્વાદની સફર. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ. તો દોસ્તો, આજે ફરી એકવાર વાનગીના રસોડે રાજવીબેન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજવીબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? એકદમ મજા. તમે કેમ છો? બસ એકદમ મજામાં. સૌથી પહેલા તો આપને પણ હોળીની હાર્દિક શુભકામના. આપને પણ. થેન્ક યુ. તો હવે આજે તમે હોળી સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છો. હા, તો હવે એના વિશે પણ જણાવો, તમારા વિશે પણ આપણા વ્યુઅર્સને જણાવો. ચોક્કસ. હવે જો અમારે ત્યાં કેવું છે કે હોળીના દિવસે ઘણા કરતા હોય છે, હોળીના દિવસે હોળી ભૂખ્યા રહેતા હોય છે, બરાબર. હવે હોળી ભૂખ્યા એટલે એવું નહીં કે ટોટલ ફાસ્ટ ઉપવાસ નથી કરવાનો, પણ તમારે અન્ન નથી ખાવાનું. આની હવે રોટલી કે શાક, અનાજ નથી ખાવાનું. તમે હોળી રિલેટેડ વસ્તુઓ જે હોય એ ખાઈ શકો. હવે હોળી રિલેટેડ વસ્તુઓ શું હોય તો ધાણી છે, ચણા છે, ખજૂરનું કંઈક છે, એવી રીતના. તો એમાંથી જ એક વસ્તુ આપણે બનાવશું આજે. ઓકે, તો હવે એનું નામ શું છે આપણે આજે બનાવી રહ્યા છે? આપણે આજે બનાવશું ધાણી મમરાનો શાહી ચેવડો બનાવશું. વાહ, શું વાત છે! ચેવડો નહીં, શાહી ચેવડો. તો ચાલો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. ચોક્કસ. ધાણી લીધી છે, ઓકે, મમરા લઈશું, દાળિયા છે, શાહી છે એટલે આપણે ડ્રાયફ્રૂટ્સ યુઝ કરીશું, ચણા છે, સિંગદાણા છે અને ટોપરું છે, અને બાકી રૂટીન મસાલા. ઓકે, કરીએ શરૂઆત. તો ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ધાણી વઘારી લઈએ. તો ધાણી વઘારવા માટે આપણે જરૂરિયાત પૂરતું તેલ યુઝ કરીશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે લીમડો જે છે એ નાખીશું. લીમડાની ફ્લેવર સરસ આવે છે એટલા માટે. હવે આમાં કડી પત્તા નાખેલા છે, 2 જ કડી પત્તા યુઝ કરીએ છીએ. એના પછી આપણે ધાણી નાખી દઈશું. ધાણીને બરાબર શેકી લઈશું પહેલાં તો. લીમડો નાખવાથી સરસ ટેસ્ટ ફ્લેવર આવે છે. અત્યારે આપણને સ્મેલ પણ આવી રહી છે. તો હવે રાજવીબેન, આજે હોળીનું આ તહેવાર છે, તો તમે આ ઉત્સવને કેવી રીતે સેલિબ્રેટ કરો છો? બસ આવી રીતના હોળી ભૂખ્યા અમે રહીએ છીએ, એવી રીતના એની અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ. જેમ કે અત્યારે ધાણી મમરાનો ચેવડો આપણે બનાવીએ છીએ, એ છે. પછી એના સિવાય ખજૂર પાક અમે બનાવીએ છીએ, બરાબર. એ રીતના જ અમે ટેવ પાડેલી છે મારી ડોટરને બી, કે એ બી એ જ વસ્તુ ખાય. તો એને શું ખબર પડે કે આ બધી રિચ્યુઅલ્સ બી હોય છે. અને સાંજે અમારે ત્યાં એવું છે કે સાંજે હોળીનું પૂજન થાય પછી આપણે જમી શકીએ. બિલકુલ. તો ત્યારબાદ તમે ભોજનમાં શું લેતા હો છો? અમારા ઘરમાં તો વર્ષોથી એક રિવાજ ચાલી રહ્યો છે કે એ દિવસે બટેટાવાળા બને અને ફ્રૂટ કસ્ટર્ડ બને. અચ્છા, વાહ. હવે આપણે એમાં રૂટીન મસાલા નાખી દઈશું. તો પહેલાં આપણે હળદર નાખીશું, મરચું નાખી દઈશું. બધું તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો. ઓકે. અને મીઠું નાખીશું. આ બધું જ નાખી બરાબર વઘારી લઈશું. તમે જણાવ્યું એ પરથી એવું લાગી રહ્યું છે કે તમે સંસ્કૃતિની જે પરંપરા છે એને પણ જાળવી રાખી છે, જે વારસો છે આપણો એને પણ તમે જીવંત રાખ્યો છે. હા, ચોક્કસ. અને સારું જ છે ને કે આપણે આ બધી વસ્તુ આપણા છોકરાઓને બી શીખવાડીએ. તો હવે કેવું છે કે હવે કોઈ ફોલો નથી કરતું આ બધું, પણ
જનરેશન ચાલવી જોઈએ અને એનું બધું ખબર પડવી જોઈએ બધાને કે આ બધી વસ્તુઓ બી પહેલા જમાનામાં થતી જ હતી અને સારું જ છે એ બધી વસ્તુ. એક દિવસ આવું બધું ખાય તો સારું છે, છોકરાઓને બી ખબર પડે કે ધાણી બી ખવાય. હવે પોપકોર્ન તો કેવું છે, પોપકોર્ન તો હવે 12 માસ બધા ખાતા હોય છે, બરાબર, પણ આ ધાણી અને આ દાળિયા ચણા એ બધું એકચ્યુઅલી છોકરા. અને આમાં કેવું હોય કે તહેવાર આવે ને ત્યારે જ તમે ખાઈ શકો, બાકી તો રેગ્યુલરમાં કોઈ ધાણી કેવું ખાતું નથી. તો ધાણી વઘારી લીધી છે, આપણે એને બોલમાં કાઢી લઈએ. હવે આપણે ધાણી વઘારી લીધી છે તો આપણે એવી જ રીતના મમરા વઘારી લઈશું. ઓકે, સેમ એ જ રીતના જે રીતના આપણે મમરા નોર્મલી વઘારતા હોય છે એવી રીતના જ મમરા આ નાખી, તેલ નાખી મમરા નાખીશું, લીમડો નાખી દઈશું. તો હવે રાજવીબેન, હોળીનો તહેવાર આવે ને તો એ તહેવાર આવે એ પહેલા જ ઉત્સાહનો માહોલ આપણે છવાયો હોય. તમારા ઘરમાં પણ બાળકો હશે તો તમારા ઘરમાં આમ કેવો છે માહોલ? બસ અત્યારે એકચ્યુઅલીમાં એવું છે કે એક્ઝામ ચાલી રહી છે, આ વખતે હોળી એક્ઝામની વચ્ચે છે એકદમ, એટલે પેલું એક બેરિયર આવી જશે કે છોકરાઓ બિચારા એન્જોય નહીં કરી શકે એમ. મમરા વઘારાઈ ગયા છે, આપણે એને કાઢી લઈશું. હવે એક પછી એક જે આપણે શાહી બનાવીએ છીએ, રાઈટ, તો આપણે એ એક પછી એક બધી વસ્તુ શેકી લઈશું. ખાલી વારાફરતી શેકીશું, બધું એકસાથે નથી શેકતા. અને શેકીને જે આપણે બાઉલમાં મિક્સ કરવાનું છે એમાં ટ્રાન્સફર કરતા જશું. તો પહેલાં આપણે ટોપરું શેકી લઈએ. ટોપરું આ કાચું છે, રોસ્ટ કરેલું, બહુ જ સરસ લાગે. અને આમાં જનરલી આપણે બધી જ વસ્તુ એ યુઝ કરીએ છીએ કે જે આપણે હોળી પ્રગટાવવા વખતે એમાં પ્રસાદી રૂપે નાખતા હોય છે. આપણે શ્રીફળ ઉમેરતા હોઈએ તો એવી રીતના અહીંયા બી આપણે યુઝ કરીએ છીએ. આ ટોપરું પણ શેકાઈ ગયું છે તો આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ, કારણ કે આમાં જ બધી વસ્તુ આપણે મિક્સ કરીશું. હવે આપણે આમાં છે દાળિયા શેકી લઈશું, બરાબર. થોડીક જ વાર બધું શેકવાનું છે, બળી ના જાય એનું ધ્યાન રાખવું પડશે. દાળિયા એ શેકાઈ ગયા છે, આપણે એને બોલમાં કાઢી લઈશું. હવે આમાં આપણે સિંગદાણા શેકી લઈશું. સિંગદાણા આપણે શેકી લેવાના છે. સિંગદાણા શેકાઈ ગયા છે, આપણે એને પણ કાઢી લઈશું. હવે થોડુંક તેલ ઉમેરી અને આપણે જે ડ્રાયફ્રૂટ્સ છે એમાં આપણે કાજુ લીધા છે અને કાળી દ્રાક્ષ લીધી છે, જે શેકી લઈશું. તો રાજવીબેન, રંગોનો ઉત્સવ આજે આપણે વાનગીના રસોડે આજે સેલિબ્રેટ કરી રહ્યા છે, તો તમે શું કહેવા માંગશો? હોળીનું મહત્વ તમારા મતે શું? હોળી જો ફેસ્ટિવલ્સ બધા જ ઇમ્પોર્ટન્ટ હોય ઇક્વલી, બરાબર. હવે આ કેવું છે કે હવે હોળિકા દહન થાય, તમારું છોકરુંની તમે પૂજા કરો, તમારું છોકરું ત્યાં દર્શન કરે એટલે એને પ્રદક્ષિણા ફરે, બરાબર. એટલે એવું કહેવામાં આવે છે કે તમે હોળિકા દહનના પ્રદક્ષિણા ફરો તો તમે ઓછા બીમાર પડો. એવું નથી કે તમે બીમાર ના પડો, પણ ઓછા બીમાર પડો. અને સારું જ છે કે છોકરાઓને એ તાપ લગાડવો બહુ જરૂરી છે. તો ડ્રાયફ્રૂટ પણ શેકાઈ ગયા છે, આપણે એ પણ કાઢી લઈશું. ઓકે, હવે વરિયાળી છે એ શેકી દઈશું. વરિયાળીથી ફ્લેવર સરસ આવે, ટેસ્ટ બી સરસ આવે,
એટલે આપણે યુઝ કરીએ છીએ. Yes. અને આપણે રાજવીબેન આજે જે ચેવડો બનાવી રહ્યા છે ને, હોળીના તહેવારમાં આપણે ખાસ કરીને લઈએ જ, પણ એ સિવાય પણ પછી આપણે મહિના સુધી આ ચેવડાને લઈ શકીએ. ચોક્કસ. આવી રીતના જ આપણે દિવાળીમાં બી ચેવડો બનાવીએ ને તો સારો લાગે, એમ બધું એક સાથે આપણે ખાઈ શકીએ. તો વરિયાળી પણ શેકાઈ ગઈ છે, એ પણ આપણે લઈ લઈશું. તો આપણે બધી જ વસ્તુ જે શેકવાની હતી એ લઈ લીધી છે. હવે આમાં આપણે મમરા ધાણી મિક્સ કરીશું, ઉપરથી ચણા નાખીશું. આપણે જોઈ લઈએ. આમાં મમરા લઈશું આપણે. અને ધાણી મમરાનો ચેવડો છે એટલે, અને હોળી છે એટલે આપણે ધાણી તો લેવી જ પડે. અને ઉપરથી ચણા નાખીશું. ઓકે. અને થોડીક દળેલી ખાંડ લઈશું, કારણ કે આપણને ગળ્યું અને ખારું બંને વધારે ભાવે, એટલે દળેલી ખાંડ નાખીશું. અને થોડુંક મીઠું નાખીશું ઉપરથી. આ બધું નાખી બરાબર મિક્સ કરી લઈશું. તો આ મિક્સ થઈને રેડી છે. બરાબર. ધાણી મમરા આપણે પ્રોપર એકદમ બધું અંદરથી જે નાખ્યું હતું રોસ્ટ કરીને એ બધું જ આપણે બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે એને સર્વિંગ બોલમાં કાઢી લઈએ. તો કૃતિ, ધાણી મમરાનો શાહી ચેવડો રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવો લાગ્યો. ચોક્કસ. તો દર્શક મિત્રો, આજે હોળીનો તહેવાર છે અને રંગોની આ હોળી આપણે ઉત્સવને આજે સેલિબ્રેટ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે આ ચેવડો તમે અચૂકથી ટ્રાય કરશો. આપણે ડ્રાય ફ્રૂટ્સ ખાતા હોય, ફ્રૂટ્સ ખાતા હોઈએ, પણ જ્યારે આ ચેવડો તમે ખાશો ને એની મજા જ કંઈક અલગ હોય છે. તો ચોક્કસથી આ ચેવડો તમે ઘરે ટ્રાય કરો, તમારા ઉત્સવને યાદગાર બનાવો. તો દર્શક મિત્રો, આ હોળીના તહેવારને આપણે વાનગીના રસોડે સેલિબ્રેટ કરી રહ્યા છે અને બીજી વાનગી પણ હોળીની સ્પેશિયલ છે. તમે ક્યાંય જતા નહીં, મળીએ છે બ્રેક બાદ. ધાણી મમરાનો શાહી ચેવડો બનાવવાની સામગ્રી: તેલ, ધાણી, મમરા, કાજુ, કાળી દ્રાક્ષ, દાળિયા, વરિયાળી, શીંગ, દળેલી ખાંડ, હળદર, મરચું, મીઠું.